નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ 2020માં દેહુણા ગામની વિહત માતાજીની મહિમા વાર્તા। સૌરાષ્ટ્રની પાવન ધરતી પર ઊંચા નીચા ડુંગરો વચ્ચે અને લીલાછમ ખેતરોની ગોદમાં વસેલું એક નાનકડું પણ શ્રદ્ધાથી ભરેલું ગામ હતું દેહુણા ગામ। આ ગામ સામાન્ય નહોતું, કારણ કે અહીં વસતી હતી શક્તિ, શ્રદ્ધા અને ચમત્કારની જીવંત સાક્ષી વિહત માતાજી। કહેવાય છે કે જ્યારે આ ધરતી પર અંધકાર, અન્યાય અને અધર્મ વધતો હતો, ત્યારે જગતજનની માતા દુર્ગાના અંશરૂપે વિહત માતાજીએ આ ભૂમિ પર અવતાર લીધો। વિહત માતાજીનું પ્રાગટ્ય। ઘણા વર્ષો પહેલા દેહુણા ગામમાં દુષ્કાળ પડ્યો હતો। ખેતરો સુકાઈ ગયા, ગાયો ઢોર ભૂખ્યા રહેતા, લોકોની આંખોમાં આશા મરી રહી હતી। એ સમયે ગામના વડીલોએ એકસાથે ભેગા થઈ માતાજીને પ્રાર્થના કરી। એક અંધારી અમાસની રાતે ગામના કિનારે આવેલા વાવ પાસે અચાનક તેજસ્વી પ્રકાશ થયો। ગામના ગોવાળિયાએ આ અદ્ભુત દૃશ્ય જોયું। ભય અને શ્રદ્ધાથી કંપતા પગલે તે નજીક ગયો। ત્યાં તેણે જોયું કે એક દિવ્ય શક્તિ પ્રગટ થઈ રહી છે। એક ક્ષણે આકાશમાં ગર્જના થઈ અને એક અવાજ સંભળાયો, હું વિહત છું, ભક્તોની રક્ષા માટે અહીં અવતરું છું। આ સમાચાર પવનની જેમ આખા ગામમાં ફેલાઈ ગયા। લોકો દોડી આવ્યા। ત્યાં માતાજી સ્વયંભૂ રૂપે પ્રગટ થયેલા। ગામવાસીઓની આંખોમાં આંસુ અને હૃદયમાં અખૂટ શ્રદ્ધા હતી। દુષ્કાળનો અંત અને ચમત્કાર। માતાજીની કૃપાથી બીજા જ દિવસે આકાશમાં વાદળો છવાઈ ગયા। ધોધમાર વરસાદ વરસ્યો। સુકાયેલી ધરતી ફરી હરિયાળી બની ગઈ। કૂવો પાણીથી છલકાયો। લોકો જાણીને માન્યા કે આ વિહત માતાજીનો પ્રથમ ચમત્કાર હતો। એ દિવસથી દેહુણા ગામમાં વિહત માતાજીની પૂજા શરૂ થઈ। ભક્ત રામજીની કથા। દેહુણા ગામમાં એક ગરીબ ખેડૂત હતો, રામજી। તેનું જીવન દુઃખોથી ભરેલું હતું। ખેતી નિષ્ફળ જતી, સંતાન ન હતું અને ઘર આર્થિક તંગીમાં હતું। રામજી રોજ વિહત માતાજીના સ્થાન પર દીવો કરી પ્રાર્થના કરતો। એક રાત્રે માતાજી તેને સપનામાં આવ્યા અને કહ્યું, રામજી, હિંમત રાખ, તારી શ્રદ્ધાની કસોટી પૂરી થઈ છે। થોડા સમયમાં રામજીના ઘરમાં સંતાન થયું, ખેતીમાં અઢળક પાક થયો અને ગરીબી દૂર થઈ। રામજીનું જીવન માતાજીની જીવંત સાક્ષી બની ગયું। અન્યાય સામે માતાજીની શક્તિ। એક વખત આસપાસના પ્રદેશમાંથી કેટલાક દુષ્ટ લોકો ગામમાં લૂંટ કરવા આવ્યા। ગામડામાં ભય ફેલાઈ ગયો। લોકો માતાજીના મંદિરમાં શરણ લેવા આવ્યા। કહેવાય છે કે તે રાત્રે આકાશમાં વીજળી ચમકી, પવન ભયાનક રીતે ફૂંકાયો। દુષ્ટ લોકોની આંખે અંધકાર છવાઈ ગયો અને તેઓ રસ્તો ભૂલી ગયા। સવારે ખબર પડી કે કોઈને નુકસાન થયું નથી। ગામવાસીઓએ ફરી એકવાર કહ્યું, વિહત માતાજી રક્ષા કરતા છે। મંદિરની સ્થાપના। સમય જતાં ગામે મળીને માતાજીનું સુંદર મંદિર બનાવ્યું। પથ્થરમાં કોતરાયેલું ગર્ભગૃહ, સામે દીવો પ્રજ્વલિત અને ચારે બાજુ શાંતિનો માહોલ। નવરાત્રિ આવે એટલે આખું દેહુણા ગામ જાગતું। ગરબા, ભજન, માતાજીની આરતીથી આકાશ ગુંજતું। દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવતા। આજની પેઢી માટે સંદેશ। આજ પણ દેહુણા ગામમાં જ્યારે કોઈ મુશ્કેલી આવે, લોકો પ્રથમ વિહત માતાજીને યાદ કરે છે। માતાજી માત્ર મૂર્તિ નથી, પરંતુ વિશ્વાસ, શક્તિ અને સત્યનું પ્રતીક છે। વિહત માતાજી શીખવે છે કે શ્રદ્ધા હોય તો ચમત્કાર શક્ય છે। સત્ય અને ધર્મના માર્ગે ચાલશો તો માતા હંમેશા રક્ષા કરશે। અહંકાર ત્યજી ભક્તિ કરશો તો જીવન સુખમય બનશે।